જોઈ શકો છો ભાઈ, આ બાજુ મગફળી કરેલી છે, આ બાજુ હેડો વાઢવાનું ચાલે. આ હેડો આખો સાફ કરી નાખ્યો હોય, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. પેલી બાજુ ખેતર ખાલી છે, આ બાજુ પણ મગફળી છે. આ હેડો વાઢવાનું અત્યારે ચાલુ છે. આ પેલી બાજુ ના લીધી હો. હવે આ બીજા ભાઈનો હેડો આવી ગયો. એ બાજુ આપણો જેટલો હેડો હોય ને એટલો જ વાઢવાનો. હેડા સારું મિત્રો હતા આજકાલ. હવે ચોમાસું બેસી ગયું એટલે હેડા સારું ઘણી લડાઈ થતી હોય છે. એટલે જુઓ, તમે જોઈ શકો ભાઈ, અમે જે હેડો વાઢ્યો હોય આવી રીતના કોઈ એ ભાઈ હામલા ભાઈને ના કાઠો લાગે કે ભાઈ અમારો હેડો વાઢી લીધો. તમે જોઈ શકો વિડીયોની અંદર. જુઓ, આ બાજુ અમારું ખેતર છે, તો અમે આ હેડો વાઢ્યો હોય એમાં પેલા ભાઈને અડધું વાઢી દીધું છે, બરાબર. આ બાજુ આ વાઢવાનું ચાલુ જ છે ને ઓલી બાજુ પણ વાઢી લીધું હોય. એક મોટું આ થોક છે ખડનું, જુઓ કેટલું મોટું થઈ ગયું છે. જોઈ શકો. એને આ હમણાં નથી વાઢવાનું, થોડા દિવસ રાખવાનું એટલે મોટું થઈ જાય. આ બાજુ જોઈ શકો તમે, આ બાજુ ટાંકો છે અને આ બાજુ ગામે. આ અમારી મગફળી કરેલી 1 નંબર. જોઈ શકો છો. હવે ગાળો મળવાની થોડા દિવસો બાકી આવ્યા, 10 દિવસમાં ગાળો મળી જશે. આ બાજુ અમારે હેડો વાઢવાનો ચાલુ હતું. આ હેડો વાઢે છે. આપણે તો ખાલી વિડીયો જ ઉતારવાવાળા, આપણે મોબાઈલમાં દેખવાનો વિડીયો ઉતારવાનો, આપણે હેડો નહીં વાઢવાનો. આવું કામ બૈરાને કરવાનું હોય, માણસને કરવાનું ના આવે. માણસને કાંઈ કરવાનું આવે નહીં. માણસ કામ ના કરે, માણસ ખાય નહીં, કામ ખાય તો ખરો. માણસ આખા ઘરનું ધ્યાન રાખે. માણસ તો આખા ઘરનું ધ્યાન રાખે. બૈરાને તો શું કરવા, રોટલા કરીને આલવાનું, ઘરનું ધ્યાન રાખવાનું હોય. માણસ આખા ગામનું ખેતીનું અમે ધ્યાન કરીએ, પણ હેડો તો વાઢવો પડે ને. કેમ કે આપણે એક ભેંસ છે, બરાબર, એના માટે આ હેડો વાઢવામાં આવે તો આપણે શું કરવા વાઢવો પડે. એક ભેંસ છે એના માટે આ સ્પેશિયલ હેડો વાઢવામાં આવે. તો એકદમ ઘાસે મસ્ત થઈ ગયું, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ભાઈ, રસોડાનું કામ અને આ હેડા વાઢવાનું પછી લેંદવાનું એવું બધું બૈરે ના આવે, એવું બધું માણસોને નહીં આવે. જો ભાઈ, પેલો કૂતરો આવે છે, તમને બતાવું. જો એ ઝૂમ કરું થોડું. આ મગફળીની અંદર કૂતરો જાય છે. તો આ બધું બૈરેને કામ કરવાનું આવે, અમારે ના આવે. ના તમને કાઠું પડે, એમ કામ કરતાં કાઠું લાગે, બીજું કંઈ ના. સોમાં તો આ એટલા દનથી કાંઈ હોય છે. આ અંદર મગફળીના સાહડાની અંદર પણ ધરું આવી ગઈ અંદર. જો આ છે ને, સાહડાની અંદર આવી ગઈ છે, મગફળીના સાહડાની અંદર. તો એટલા દિવસ બેસી રહ્યા, એના કરતાં તમે કર્યું હોત કામ તો આટલી તકલીફ તમારે ના ઉઠવી પડતી. પહેલાંથી જ વાઢી લેવાય, પહેલથી વાઢી લેવાય હેડાની. જો આ મગફળીની સાહડાની અંદર ધરું આવી ગઈ છે. આ બાજુ સાફ કરી લીધો આપણે, પૂરો હેડો સાફ કરી લીધો. આ બાજુ પણ સાફ કરી લીધો, જોઈ શકો છો વિડીયોની અંદર. અત્યારે વાઢવાનું ચાલુ છે. હવે થોડું જ બાકી છે, વાઢી રેવા કરીએ આમ તો. આ મગફળી આ પાણી વધારે હાલવાથી આ પીળી પડી ગઈ. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ભાઈ, આ પાણી થોડું વધારે પડ્યું, અહીંયા પાણીનો ભરાવો થાય, અહીં પાણીનો ભરાવો થાય એવું લાગે, એટલા પીળી થઈ ગઈ એટલી બધી. આમ સાફ કરી લે એકદમ હેડો. પેલા બાજુ ના વાઢતી, એને અડધું રવા દે, અડધું તારું વાઢી લે. ને આજકાલ તો હેડા હારું બહુ ઝઘડા થાય, ખબર હે. હેડો ખાલી થોડો વઢાયો, ઘાસ હારું કે એમને બી સારો લઈ જવો પડે. હેડા હારું ઘણા ઝઘડા થતા હોય. એટલે આપણે ખાસ આપણામાં જે ભાગમાં આવતું એટલું જ વાઢવાનું, વધારે નહીં વાઢવાનું.